4 ફેબ્રુઆરીની મોડી રાત્રે અમદાવાદના સાણંદ નજીક એક વિસ્તારની અંદરથી એક હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પોલીસ દ્વારા ઝડપવામાં આવે છે અને પોલીસ દ્વારા ત્યાં હાજર રહેલા જેટલા પણ લોકો હતા એ બધાની ધરપકડ કરી એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હવે આ જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેને લઈને શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને શંકરસિંહ વાઘેલા આ જે લોકો ઝડપાયા છે એમની વહારે આવતા દેખાઈ રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સાણંદ જે અમદાવાદની નજીક આવેલું છે ત્યાંથી 4 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી ઝડપાઈ છે. જગ્યાનું નામ છે નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ. આ જગ્યાએ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દંપતી હતા, એમનું 25મી એમની લગ્નની વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાર્ટી કોઈ સામાન્ય પાર્ટી નહોતી. એની અંદર દારૂ અને હુક્કાથી માંડીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને એમના જેટલા પણ સગા સંબંધીઓ છે એ બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વિષયની જાણ પોલીસને થાય છે. પોલીસ મધ્યરાત્રિએ ત્યાં ત્રાટકે છે અને ત્યાં હાજર 81 જેટલા યુવક યુવતીઓને ત્યાંથી એમને ઝડપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. આની અંદર પોલીસે 2.91 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેની અંદર દારૂની સીલ બંધ બોટલ, અડધી બોટલ, ખાલી બોટલ દારૂની, ત્યારબાદ ગ્લાસ, હુક્કાના ફ્લેવર્સ, હુક્કા ફ્લેવર્સ વાળા જે ડબ્બા હોય એ, મોબાઈલ અને 4 વ્હીલ સહિત પોલીસે 2.91 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે છે પોલીસે ત્યાંથી જપ્ત કર્યો હતો. અને આ જે સમાચાર હતા એ સમગ્ર ગુજરાતની અંદર વાયુ વેગે ફેલાઈ ગયા હતા. અને હવે આ જે સમાચાર સામે આવ્યા હતા તેને લઈને શંકરસિંહ વાઘેલાની એક પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં શંકરસિંહ વાઘેલા આ જે યુવક યુવતીઓ આ દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટીની અંદર ઝડપાયા છે એમની તરફેણ લેતા નજરે ચડી રહ્યા છે. સૌથી પહેલા તો શંકરસિંહ વાઘેલા આ સમગ્ર વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. ગઈકાલે મોડી રાત્રે મુંબઈથી એક પરિચિત પરિવારમાંથી મારા ઉપર ફોન આવ્યો. બાપુ જાગો છો? મેં કીધું હા. શું તકલીફ પડી? કે તકલીફનો સવાલ નથી. અમે મુંબઈથી એક સારા કામ માટે અમદાવાદ આવ્યા હતા. જૂના પરિવારોના હિસાબે એક ફાર્મ હાઉસમાં અમદાવાદની બાજુમાં સાથે મળીને ચા પાણી કરવું, નાસ્તો પાણી કરવો, જમવું. અને સ્વાભાવિક મુંબઈથી હોઈએ એટલે અમને ગુજરાતની નશાબંધી નીતિની બહુ માહિતી ન હોય એટલે જુવાન પરિવારના છોકરા છોકરીઓએ આનંદ પ્રમોદની જે ગણતરી આપણે કરતા હોઈએ છીએ એના આધારે એમને આવા જે લીકર બ્રાન્ડ જે કંઈ હોય એવા થોડા પીવા માટેના સાધનો ભેગા કરીને પીવાની શરૂઆત પણ પૂરી કરી નહોતી. ત્યાં પોલીસ ત્રાટકી અમારા ઉપર. મે બી કોઈએ માહિતી આપી છે, અમને તો કલ્પના પણ નહીં. એક સારા પરિવારના જુવાન છોકરા છોકરીઓ, એક પરિવારનો 25 વર્ષનો કંઈક એમનો સિલ્વર જ્યુબિલી જેવું કંઈ હતું. એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને કંભાકીય પૂરી માહિતી નહોતી માટે થઈને એમને આ દારૂનો, શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે, પાલવ ઢાંકી દે. હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો? જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા લોકો. વચમાં વડોદરામાં પણ આવું કરેલું. એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી. આજે આ પરિવારમાં જે લોકો મુંબઈમાં હતા, જે કદાચ પીવાનું લાયસન્સ ન પણ હોય પણ મુંબઈમાં જરૂર પણ ન પણ પડે અને અહીં એમને કલ્પના પણ ન હોય કે આવું થશે. એટલે કોકની આબરૂ ઉપર હાથ મારવાની આવી નકામી કોશિશ નહીં કરવી જોઈએ. પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે સારું મોઢા સંતાડવા પડે છે અમારે. આ કોઈ મર્ડરનો કેસ છે? બહુ મોટી લૂંટફાટનો કેસ છે? બળાત્કારનો કેસ છે? બળાત્કારના કેસવાળા તો ભાજપવાળા ફોટા પડાવીને સન્માન કરે છે એમનું. તો આવા ધંધા પોલીસ ખાતું પણ મર્યાદા રાખે. મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે, પણ એમના ફોટા છાપવા, એમને બધું મીડિયામાં બતાવવું કરવું આ સારું નહીં. આવનાર દિવસોમાં હું ગુજરાતમાં આવું વિચારવાળા પરિવારો, નાગરિકો, ભાઈ બહેનો જે એવું વિચારતા હોય કે ગુજરાતમાં આ ખોટી નીતિ છે,
આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલવાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાના વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પર નિવેડ જ ના આવે. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ. ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી. ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી. બેન દીકરીઓ ગુજરાતમાં જ બેન દીકરીઓ છે, બહાર નથી. અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી. મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે. એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉસ છે. આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે. પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય. ઘણા ઠેકાણે તમે પકડાયા હતા એ તમે કેવું થાય બધાને. અને આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે. નાની પડીકીમાં બાટલી એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી રહે, ખબર ન પડે. આવી પડીકીમાં ગુજરાતની યુવાધન સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ બરબાદ થઈ ગયા છે. ગુજરાત સરકાર સમજે. ગુજરાત સરકાર ન સમજે તો પબ્લિક સમજે. આ મહેરબાની કરીને હું પીતો નથી ને કોઈ પીવે એ મને ગમતું નથી, પણ પીવાનું આ નવટંકી મહેરબાની કરીને આ ત્રાગુ જેને કહેવાય એક જાતનું કમાણીનું સાધન, બુટલેગરોની ગુંડાગીરી, આ બંધ થવું જોઈએ. અને સારી લીકર પોલિસી બને એવી સરકાર તમે લાવો. હું તમને વિનંતી કરું છું, મહેરબાની કરીને આવનારા દિવસોમાં બહુ દૂર નથી, આ 26 શરૂ થઈ ગયું, 2026, 27ના એન્ડમાં ગુજરાત વિધાનસભા આવી રહ્યું છે. તમે જો ઈચ્છતા હોય કે શંકરસિંહ વાઘેલામાં વિશ્વાસ હોય કે આ દારૂબંધીની નીતિમાં ફેરફારની જરૂર છે, જેના લીધે ગુજરાતી પ્રજાને જે સોર્સ ઓફ ઇન્કમ થવાની, જે ઇન્કમ માટે કાઢી નાખવાના મતલબ હું નથી, પણ ઇન્કમ જે થવાની એના આધારે હું તમારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ કરવાના મતલબ છું. 0થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણો, સારી કોલેજોમાં ભણો, નોટ સરકારી બ્રાન્ડેડ કોલેજોમાં, ફી સરકાર આપે, સારું દવાખાનું ઘરના વડીલોની ટ્રીટમેન્ટ માટે, હોસ્પિટલની જે તકલીફ પડતી હોય, દવા મોંઘી, દવાખાના મોંઘા, એવા ઠેકાણે હું 15 લાખની તમારી આવક હોય તો હું તમને ફ્રી ટ્રીટમેન્ટના મતનું છું. તમે એપોલોમાં જાઓ, ઝાયડસમાં જાઓ, જ્યાં જવું હોય જરૂર નહીં સરકારમાં તમે જાઓ, પણ આનો વિચાર કરીને તમે તમારા ભવિષ્ય માટે, આવનાર પેઢી માટે મહેરબાની કરીને કૃત્રિમ અને નવટંકીવાળી આ નીતિના વિરોધમાં હો તો આવો અમારી સાથે, સપોર્ટ કરો અમને. અને દરેક ઠેકાણે બહુમતીનો મતલબ હોય છે. અને બહુમતી ગુજરાતમાં હું માનું છું કે આના ફેવરમાં નથી, કે આ ખોટી દારૂબંધીના ફેવરમાં ગુજરાત નથી. અને સવિશેષ ગુજરાતો શહેરી અર્બન વર્ગ 2 પૈસે સુખી થયો હોય અને ક્યાંક જેમ ચા કોફી પીતા હોય એમાં આની અપેક્ષા રાખો, ચાલો થોડું પીએ. આ પીવાવાળા સાકટા થાય છે ક્યાં? આ પરિવાર આવ્યું હતું એ સાકટું થવા આવ્યું હતું ક્યાં? HM પટેલ દારૂ પીતા, અમારા મકરંદ દેસાઈ પીતા, પણ એ દારૂ મતલબ આપણે સમજીએ છીએ એવું નહીં. એક વન કાઇન્ડ ઓફ પેક. માણસ જરા સરખી રીતે હોય ને જમ્યા પછી ચા પીતા હોય, કોફી પીતા હોય, એમ જમ્યા પહેલાં આનો ઉપયોગ કરતા હોય. ટોનિક જેવું છે. અને એને ટોનિકના રીતે આપણે લઈએ, ખોટા જુદી અર્થમાં ન લઈએ. ગુજરાતમાં હજારોની સંખ્યામાં 30 વર્ષની નાની ઉંમરની વિધવા બહેનો છે, ગરીબ સમાજની. 2 બાળકોને મૂકીને પેલો ખોટું પીને મરી ગયો. એટલે આપણે સમજ્યા. આવનારા દિવસોમાં એક નવી સાયન્ટિફિક પોલિસી આવે, જેમાં ટ્રાઇબલના ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને આનું લાયસન્સ મળે અને સારું પ્રોડક્ટ થાય જેનો લોકો ઉપયોગ કરી શકે પોતાની તબિયત માટે. એવું સૌરાષ્ટ્રમાં મોલેસિસનો ઉપયોગ થાય, એ પણ સારી બ્રાન્ડ બની શકે, એ પણ તબિયતના ઉપયોગ માટે સારો ઉપયોગ થઈ શકે. આવો વિચાર કરીને પ્રબુદ્ધ અને સમજદાર નાગરિકો આવો વિચાર કરે અને હિંમતથી બહાર આવો. જેને કંઈ ગુમાવવાનું નથી એને આ બહુ ચિંતા નહીં કરવી જોઈએ. તમારા બાળકો ક્યાંક ખોટી રીતે પકડાય અને બદનામ થાય એના કરતાં આમાંથી બહાર નીકળીએ અને સારી પોલિસી બને, જેથી કરીને મહારાષ્ટ્રમાં હોય, દિલ્હીમાં હોય, કર્ણાટકમાં હોય, ચેન્નઈમાં હોય, આવી પોલિસી, જે પોલિસી દરેક રાજ્યોમાં છે જ, તો એની પોલિસીનો ઉપયોગ કેમ ગુજરાત ન કરી શકે? વિચારો અને આ નવટંકીમાંથી ગુજરાતને બહાર કાઢો. ધન્યવાદ. જય ગુજરાત. તો શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ગુજરાતની અંદરથી દારૂબંધી જે છે એ હટાવવી જોઈએ. અને સાથે જ સાણંદની અંદર આ જે ઘટના બની, હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી જે પોલીસ દ્વારા ઝડપવામાં આવી છે, તેમાં જે લોકોને પકડવામાં આવ્યા છે તેમને લઈને પણ એમને વાત કરી છે કે આ કોઈ મોટા ચોર, ગુંડા કે ડાકુ નથી જેને આ રીતે મોં છુપાવીને જવું પડે. ને સમાચાર પત્રોની અંદર પણ એમના ચહેરાઓ જે છે, એમની ઓળખ જે છે એ જાહેર થાય, એ ખોટું છે. અને શંકરસિંહ વાઘેલા શરૂઆતથી જ ગુજરાતની અંદર જે દારૂબંધી છે એને હટાવવાના હિમાયતી રહ્યા છે. હવે
અને એમણે 2027ની જે ચૂંટણીઓ આવી રહી છે એને લઈને પણ દારૂબંધી હટાવવાનો જે મુદ્દો છે એને હવે ખૂબ મજબૂતાઈથી પકડી રાખ્યો છે. હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે એમનો જે આ મુદ્દો છે એ ગુજરાતની અંદર કઈ રીતે લોકો એને લે છે અને એમની ચૂંટણીમાં જે મુદ્દો છે ફાયદાકારક કે નુકસાનકારક કેવી રીતે સાબિત થાય છે એ ખાસ જોવાનું રહેશે. આ સમગ્ર જે વિષય છે એને લઈને તમારો શું મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.